બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બની રહેલા એશિયાના પ્રથમ ડેઝર્ટ થીમ ઝૂઓલોજીકલ પાર્ક આધારિત ડિઝાઇન કરાવેલ ડ્રાઇવ થ્રુ નાઇટ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી મળી ગઈ છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટનો હેતુ વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. ડેઝર્ટ ઝૂઓલોજીકલ પાર્ક અને નાઇટ સફારી જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં બનશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના માર્ગદર્શિકા મુજબ તૈયાર થાય છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા 542.14 કરોડ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઈ છે. આ પ્રાણી સંગ્રહાલયને એક આધુનિક સંરક્ષણ સુવિધા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 83 પ્રજાતિઓના આશરે 2700 દેશી અને વિદેશીઓ પ્રાણીઓ અને પક્ષીઓની રાખવામાં આવશે. ડીસા ખાતે બની રહેલા આ ઝૂ એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે. વિશ્વનું આ પ્રકારનું ત્રીજું ડેઝર્ટ થીમ ઝૂ હશે અને વિશ્વનું ચોથું નાઇટ સફારી ઝૂ બનશે. વડનગર, અંબાજી અને નડાબેટ જેવા પ્રવાસન સ્થળોની સાથે આ પ્રાણી સંગ્રહાલય પણ એક મુખ્ય પ્રવાસી સ્થળ તરીકે આકર્ષણ બનીને રહેશે. આ ઉપરાંત આ ઝૂ વન્યજીવન સંરક્ષણ અને ઇકો ટુરિઝમ માટેનો એક ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વ કક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી પણ ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ ડે ઝૂ અને નાઇટ સફારી માટે 5 સમર્પિત એન્ક્લોઝર હશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતની ટુરિઝમ સર્કિટ માટે મહત્વનું સ્થાન બનીને રહેશે. આ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય, આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન રણના પ્રાણીઓ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.